હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં રહેશો તો સ્વાગત છે આજનું મારા મિની બ્લોગમાં। ને અમારે જવાનું હતું ચોટીલા તરફ, એટલે અમે ચોટીલા નીકળી ગયા। ફાઇનલી મિત્રો આપણે ચોટીલાના ગેટ ઉપર પૂગી ગયા, એટલે આપણે હવે ડુંગર ચડવાનું છે, એટલે આપણે ફટાફટ ડુંગર ચડવા। મિત્રો આપણે આવ્યા હતા બપોર પછી, એટલે આપણે ચોટીલા દર્શન કરીને અને ફટાફટ નીકળવાનું હતું, કેમ કે રાજકોટ આન થાય તો પૂગવાનું હતું। મિત્રો પછી તો આપણે ધીમે ધીમે ડુંગર ચડવાનું કરી દીધું ચાલુ, એટલે જલ્દીથી ચોટીલા ઉપર પૂગ્યા અને દર્શન કરી લે। મિત્રો આપણે બ્લોકમાં બન્યા દીધો, હું ચોટીલા તમને સામુંડમાના દર્શન કરાવું। મિત્રો આપણે અડધે પૂગ્યા તો હું તો ફૂલ થાકી ગયો હતો, એમ થતું હતું કંઈક ઠંડુ પી લો, પણ ઉપર ત્યાં શું ઠંડુ હોય તો પછી આપણે માવો બનાવીને ખાઈ લીધો અને થોડીક વાર અહીં બેસી અને પાછું ઉપર ચડવાનું કરી દીધું ચાલુ। ને મિત્રો એવું નથી કે હું એક જ થાકી ગયો, પણ ઘણા થાકી ગયા હતા, એટલે રસ્તામાં બધા પોરો ખાતા ખાતા ઉપર ચડતા હતા મારી જેમ। તો મિત્રો આપણે ઉપર તો પૂગી ગયા હતા, પણ દર્શન કર્યા પહેલા મને એમ થયું કે લાય થોડુંક પાણી પી લઉં અને પછી દર્શન કરવા જાઉં, એટલે આપણે થોડુંક પાણી પી લીધું। પાણી પીને પછી જવાનું હતું આપણે દર્શન। મિત્રો પછી મંદિરની અંદર ગયો તો મંદિરની અંદર તો હતી ફૂલ પબ્લિક, એટલે દર્શન કરવા જવાનો વારો આવે એમ હતો નહીં। પછી તો આપણે જેમ તેમ દર્શન કરી લીધા માતાજીના। તમે પણ દર્શન કરી લીધો બધા, અને મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દો, અને કોમેન્ટમાં લખી નાખજો જય મા ચામુંડા। ને મિત્રો જેની કુળદેવી મા ચામુંડા હોય એ કોમેન્ટમાં લખી નાખજો જય મા ચામુંડા। ને મિત્રો પછી આપણે નારિયેળ વધારી લીધું, નારિયેળ વધારીને આપણે ફોટા પાડવાના હતા, એટલે આપણે આવી ગયા ફોટા પાડવા। ને મિત્રો હાન પડી ગઈ હતી, એટલે આપણે થતું હતું મોડું, આપણે રાજકોટ પૂગવાનું હતું જલ્દી, એટલે આપણે ફટાફટ નીચે ઉતરવા માંડ્યા હતા। ને મિત્રો આ માતાજીનું મઢ અત્યારે હાલમાં બને છે, કોઈને જોયું કોમેન્ટ કરીને જણાવજો। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દીજો, અને બધાને બાય બાય અને જય માતાજી, અને મળીએ બીજા બ્લોગ સાથે। ચોટીલાની ઊંચા મુંડા ચોટીલા ઝીંગી રે ઘડિયાળી તારી વારું કરવા આવી।